કે જેની આગળ તમે તમારા આહુડા પાડી શકો, જેની આગળ પોતાનું દુઃખ કહી શકો, એના બાથમાં ગાલીને રોઈ શકો, એવું તો કોક જોઈએ. નાનો દીકરો હોય, નાનો બાળ હોય, રોતો હોય, એટલું બધું રોતો હોય, એના આહુડા હુકાઈ જાય, એટલું બધું રોતો હોય, પણ એની માં આવી જાય ને એટલે બાથમાં ગાલ લે, અને એની માં એના બાથમાં ગાલ લે, અને ખાલી માથે હાથ મેલે ને એટલે દીકરાને એવું સુકૂન મળે, એવું સુકૂન મળે, તરત રોવાનું બંધ કરી દે. તો આવું તો કોક હોવું જોઈએ કે જેના હાથમાં રાખીને તમે રોઈ શકો, જેના પગ પકડીને એના શરણમાં તમારા આહુડા નાખી શકો, તમારી દુઃખની વાત કહી શકો. એક જ છે તમારો ઘરનો કુળનો દિયો. આવું મેલડી કહ્યું.